સો હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સત શ્રી અકાલ કેમ છો ગડો હાલ કસે કા વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે અને ઉપરથી પડી રહ્યા છે વરસાદના છાંટા અને હું આમ ટેકી રહી છું કચરાના ડબ્બામાં. શું છે જો હિલસ ઓકે શું છે હિલસ હિલસ એક કામ કર એન ભેગી ભેગી તું જતી રહે મને તો ખબર જ છે 4 દિવસથી તો નોટિસ જ કરું છું કે તને નથી ભાઈ હવે કઈ વધારે રહ્યું. હેલા નવ આયો કરું જ છું ઇસ કરાયા અમે યાર તો કા ડબ્બા દો ના તું જા ડબ્બામાં જો. અરે તારે નહીં આને હિલ્સ ને પૂછું છું તને કહેવાય મારજી તાકાત છે મારી એટલી રોજ તો કહી દેશો હું કહેવાય એટલી મારી તાકાત છે હે એવું નથી આ લગાડ દે એટલે તારે વાંધો ન આવે એને લઈ લે ત્યાંથી તું લગાડ દે ઈજી બતાવું તને મસ્ત બતાવું હું નહીં હાથ ખરાબ કરું. વાહ. તારું હોય ને તો કર ન કર કઈ નહીં. વાહ ભાઈ વાહ વાહ હું હાથ નહીં કરું જા. અરે નહીં કરું એટલે નહીં કરું એટલે નહીં કર. એ તોડીને કોણ લગાવશે એને યુઝ બી કોણ કરે છે? તું હું નહીં કરતી કોઈ દી એલોવેરા યુઝ નથી કર્યું મેં. એવું છે એમ ને ઓકે કરો હું છે આ એલોવેરા જો કેવડું થયું ને ક્યાં જવા દીધું તું આને એની અંદર એટલા 2-3 છોડવા હતા જે ઉપરથી સુકાઈ ગયા હતા નીચેથી થોડાક હતા તો મેં ઉખાડીને બહાર જવા દીધા કેમ કે આખું કોવાઈ ગયું હતું ને તો પછી મચ્છી ને એવું બધું થાય તો હું મેં બહાર જવા દીધું તો પાછું ઉગી ગયું ઉગી ગયું ને એટલે હવે આ નહીં ઉગાડાય પાછું. અને અહીં કાઢી દે અહીં નાખી દે ને બહુ મોટું થાય એક ઓલરેડી અહીં તું નાખી દે બહુ મોટું થાય પાણી આયા જ કરે લાઈવ વિડિયો બતાવું લઈ નાખ બતાવું એટલે તું નાખ એટલે હું બતાવું વિડિયો તું નાખ એટલે પણ ક્યાં આ એલોવેરાનું અથાણું નહીં થતું. કાલે બનાવીશું ભાઈ ચલો આપણે જઈશું લેટ્સ ગો શોપ પર આ તો નવરી છે એક નંબરની એ મારું રિલેટિવ ફંટાઈ ગયું. જો ખબર પડે નહીં ને અવળી અવળી વાતો કરે એને કંઈ ખબર પડે નહીં આમ થઈ ગયું ને તેમ થઈ ગયું ને ફલાણું ને ઠીકણું હારા એક નંબર ના આરામી છો તમે બધા જતી રહે ને ઢીંગલી તૈયાર થઈ રહી છે જુઓ લવલી ઢીંગલી જોજો કાઢે છે શું કરવા માંગે છે ખબર નહીં પડતી એ શું કરવા કરના ક્યાં ચાહતે હો પહેરતા નહીં આવડતું લવલી તને યાર હકીકતમાં તારે પહેરતા આવડતું નહીં તને પાછો તૈયાર થવા દો હવે જોઈએ શું કરે છે લવલી ચલો પેલો પગ રેડી આવી ગયો છે હવે હા. ના ના આવી ગયો હા કેવું આવ્યું હે લવલી કેવું આવ્યું એરું જો લાલ એરું જા એરો ત્યાં છે એ પહેરતો લવલી જાતો ઉપર છે એ પીસ પહેરતો ભાઈ પેલું ગાવાનું લવલી મારે કેડે કટારી વાળું પહેરતો લવલી તું આ હું બનાવી દેવાના તને અમે આના પેલું ટાઈટ પહેરવું છે પણ સેટિંગ આવે એમ નથી ને હા આ પહેર ને તું તો ભાઈ અમે આ વખતે નવરાત્રી માટે સ્પેશિયલ કુર્તા બનાવડાવડાયા છે બરાબર છે G2B ની અંદર અવેલેબલ થઈ ગયા છે આવી ગયો છે સ્ટોક અને જો તૈયાર થાય છે બતાવું તમને આમ કેવા હેવી બનાવાયા છે જપી જાઓ લવલી તૈયાર થાય છે બટન વટન વ્યવસ્થિત માર દે પછી બતાવું તમને ડાયરેક્ટ બતાવાય નહીં ને પાછું એમ છે કલર છે ખોટ સુપરસ્ટાર નહીં ડપોળે કલરિયો છે સુપરસ્ટાર થોડી છે વાતો કરવાની હવે જો તો તારી જાતને ના હા મસ્ત લાગે લવલી લાગે સારું લે હાલો ગરબા રમવા કે છે એ હાલો હેવી કર નાખ્યું કે લવલી હું કરવા જવાનું નવરાત્રી માં બેઠ ફટાફટ એ કાકા ગરબા રમવા જાવ ને નવરાત્રીને રમવાની નો હોય તો શું કરવાનું આગો બોલે સારું લાગો ને સારું લાગે ગાઈસ તો ગાઈસ તમે અત્યારે વ્લોગ જોઈ રહ્યા છો મતલબ કે ટિકિટ્સ બધી આવી ગઈ છે બધા પાસીસ છે ટિકિટ્સ બધી અહીંયા છે આપવાના મારે તમને પાસીસ છે કેમ કે ટિકિટ્સ આપીશ તો મને ખબર છે કે તમે ઝઘડશો કે ભાઈ મને ઉપર નહીં આપો ને અહીં નહીં આપો પાસ એટલા માટે આપું છું કે જે વહેલા તે પહેલાં બરાબર છે એટલા માટે તમને લોકોને મારે પાસ આપવાના છે સો જોઈ શકો છો તમે સ્પેશિયલી ફેમિલી સ્ક્રીનિંગ બાય કિશન પટેલ અને મૂવીનું નામ છે નટવર ઉર્ફે NTR
કે જે દિવસ રાવલે આને ડિરેક્ટ કર્યું છે અને ચેતન દૈયા સર, રાગી જાની, મારા ફેવરેટ અને મારા ફ્રેન્ડ્સ મૌલિકભાઈ ચૌહાણ અને આંચલ શાહ બંને પણ આ મૂવીની અંદર છે. અને શિવાટ પ્રોડક્શન વિથ પ્રોડક્શનની અંદરથી સાહેબ મલિક પિક્ચર્સમાંથી આ મૂવીને રિલીઝ કરવામાં આવ્યું છે. સો આવતીકાલે રાત્રે, આવતીકાલે નહીં, મતલબ તમે જ્યારે આ જોઈ રહ્યા હશો એ જ દિવસે રાત્રે 9:45નો શો છે વસ્ત્રાલમાં, કંકુબાગ મોલમાં, બરાબર, સિનેપોલિસની અંદર. અને જેની ટિકિટ્સ લેવા માટે ચલો હું અહીંયા લખી દઉં છું કે તમે અહીંયાથી ટિકિટ્સ કલેક્ટ કરી શકો છો, એ પણ રાતના સાંજના 5-6 વાગ્યા સુધી. જો બચી હશે તો, નહીં બચી હોય તો પછી તમારું કિસ્મત. અને આપણે બધા મળીશું. આ વન ટાઈપ ઓફ મીટઅપ પણ છે, ફર્સ્ટ યુટ્યુબ મીટઅપ પણ તમે કહી શકો. અને મજા આવશે આ મીટઅપની અંદર. ને શું કહેવાય, મૂવી તો જોવું જ પડશે અને બતાવવું બી બહુ જરૂરી છે મારે તમને. કેમ કે કેમ છે એ તમે મૂવી જોશો એટલે તમે કહેશો કે હા ભાઈ તમે આ મૂવી અમને કેમ બતાવ્યું, એના પાછળનું રીઝન શું હતું. અને ત્યાં તમારા માટે અલગ અલગ સરપ્રાઇઝીસ પણ છે. સો બહુ જ મજા આવવાની છે ત્યાં આ સરપ્રાઇઝીસની અંદર. સો મળીએ આવતીકાલે આ વ્લોગમાં. વ્લોગ તો ચાલુ જ છે, હજુ પૂરો નથી થઈ ગયો, પણ આવતીકાલે નહીં, તમે જુઓ છો એટલે આજે છે એમ કહેવાનો મતલબ. સો આ વ્લોગના માધ્યમથી તમને જણાવું છું કે તમે આ ટિકિટ્સને કલેક્ટ કરી શકો છો, બરાબર. બહુ ઓછી ટિકિટ છે, બહુ ઓછી મતલબ છે તો 200, બરાબર. તમે આવીને લઈ જાજો, જેટલા વહેલા આવશો એટલે વહેલી તમને મળી જશે. અને ફેમિલી સાથે જ જોવા આવવું જરૂરી છે આ મૂવીને. સો જલ્દીથી જલ્દી આવીને ટિકિટ્સ કલેક્ટ કરી લો ફટાફટ. ટાઈમ નહીં હોય તમારા જોડે, મને ખબર છે. ઓકે, સો ગાઈઝ વાગ્યા છે રાતના 11:15. ઓકે, જોઈ શકો છો તમે ત્યાં આ ઘડિયાળમાં દેખાય છે તમને અહીંયા, હા. અને અહીંયા એક પડીકું કુક કુક જા કુક જા ये હું છે પેલી જૂની ગાડીની એન્જિનો ખરાબ થઈ ગયું, એન્જિન ચાલુ થતા ચાલુ કરો ને એટલે ખબર હવે શિયાળામાં કોઈ ગાડીને આમ તેલ ના વાગતો હોય, જૂની ગાડીનું એન્જિન ચાલુ થવાનું હોય રેકડા વાગે. ચાલુ થવા દે એન્જિન. એન્જિન કઈ રીતે ચાલુ થાય? ચાલુ કર એન્જિન, ચાલુ કર એન્જિન. લવલી એકચ્યુઅલી એન્જિન કેમ કેમ ચાલુ થાય? હે એન્જિન બંધ થઈ ગયા. મારી બેન બીમાર થઈ ગઈ. હું નથી લવલી, હું કહેતો ને મારી બેન બીમાર થઈ ગઈ. એન્જિન બંધ થઈ ગયું. તો ભાઈ હવે વિડીયો એડિટ કરી દઈએ. કાલે મળવાનું, આજે વિડીયો જોવો છે એટલે આજે મળવાનું છે, કન્ફર્મ છે. ઓકે, સો બાય બાય, ગુડ નાઇટ, ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ, હર હર મહાદેવ. We'll be right back.